જય માતાજી મિત્રો, આજની વાર્તા છે કે સૌથી વધારે મૂર્ખ કોણ। આ વાર્તામાં 4 મિત્ર હોય છે અને ચારેય મિત્રો એકબીજાથી વિવાદ કરે છે કે વધારે મૂર્ખ કોણ છે। મિત્રો, આ વાર્તામાં બહુ મજા આવે એવું છે, તો આ વાર્તા આખી સાંભળજો। એકવાર ગામમાં 4 મિત્ર રહેતા હતા। ચારેય મિત્ર આવારા અને કામ વગરના હતા અને ચારેય બેઠા બેઠા વાતો કરતા હતા અને વાતો કરતાં કરતાં એમને શરત લગાવી કે આપણા ચારેયમાંથી સૌથી વધારે મૂર્ખ કોણ। એકબીજા નિર્ણય કરી શકતા નહોતા કે વધારે મૂર્ખ કોણ। તો તેમને વિચાર્યું કે ચાલો આપણે ગામના ઘરડા વૃદ્ધ માણસો પાસે જઈએ અને એમની પાસે નિર્ણય કરાવીએ કે આપણા ચારેયમાંથી વધારે મૂર્ખ કોણ। તેઓ ગામના ચોરા પર બેઠેલા ઘરડા માણસો પાસે પહોંચી ગયા અને એમણે ચારેય કહ્યું કે અમારા ચારમાંથી વધારે મૂર્ખ કોણ છે। ઘરડા માણસોએ કહ્યું કે એમના અમને કેમ કહીએ કે ચારેયમાંથી વધારે મૂર્ખ કોણ છે। તમે જો તમારી મૂર્ખામી વિશેની કંઈક વાત કરો તો અમે કહી શકીએ કે તમારા ચારેયમાંથી વધારે મૂર્ખ કોણ છે। તો પહેલા મિત્રએ વાર્તા શરૂ કરી, જે મૂર્ખ હતો। એણે પોતાની વાત શરૂ કરી। એણે કહ્યું કે પહેલી વખત મારા લગ્ન થયા ત્યારે મારા સાસરે જવાનું થયું અને ત્યારે મારી માએ કહ્યું કે સાસરે જા ત્યારે આડી અવળી વાતો ના કરતો અને ફક્ત હા અને નામાં જવાબ આપજે અને તારી પત્નીને લઈને પાછો આવી જઈએ। મેં મારી માને કહ્યું, માતાજી તમે કોઈ ચિંતા કરશો નહીં, હું હા અને નામાં જ જવાબ આપીશ। અને હું મારા સાસરે પહોંચી ગયો અને મેં મારા સાસુ સસરાને પ્રણામ કર્યા અને આંગણામાં જ ખુરશી ઉપર બેસી ગયો। ત્યારે મારા સાસુ સસરા એ મને કહ્યું, બધું બરાબર છે ને? ત્યારે મેં કહ્યું ના। ત્યારે તેમને કહ્યું કે કેમ કંઈ પરેશાની છે? મેં કહ્યું હા। પછી એમણે કહ્યું કે બતાવો શું પરેશાની છે? મેં કહ્યું ના। પછી એમણે વિચાર્યું કે લાગે છે કે જમાઈને કંઈક રૂપિયા પૈસાની પરેશાની લાગે છે, તે માટે તે શરમમાં કહી શકતા નથી। તેમને કહ્યું કે રૂપિયાની તંગી છે? મેં કહ્યું હા। પછી એમને કહ્યું ઠીક છે, રૂપિયા પૈસાની તાણ છે તો સવારમાં તમને રૂપિયા પૈસા મળી જશે, માટે તમે ચિંતા કરશો નહીં અને આરામ કરો, વાળું પાણી કરી અને સૂઈ જાઓ। પરંતુ મારે સાસરે પહોંચતા મોડું થઈ ગયું હતું અને હું થોડો ગભરાઈ ગયો હતો। થોડીવાર પછી મારી સાસુ ખાવાનું લઈને આવ્યા। મારી સામું ખાવાનું મૂકી અને કીધું કે લ્યો જમાઈરાજ, ખાવાનું ખાવ। મેં કહી દીધું કે ના। સસરાએ સાસુને કહ્યું એમણે રૂપિયા પૈસાની તાણ છે એટલે ચિંતામાં છે, એટલે ખાવા પીવાની ના પાડતા લાગે છે। સાસુએ કહ્યું ખાવાનું ખાઈ લો, શું તમારું મન નથી? ભૂખ લાગી નથી? મેં કહ્યું ના। પછી તેઓ મારી આગળથી થાળી લઈ લીધી અને થાળી લઈને ચાલ્યા ગયા અને કહ્યું જ્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાઈ લેજો। એમ કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ અને સૂવાનો ટાઈમ થઈ ગયો। બધા પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા। જમાઈને પણ એક અલગ ઓરડો દઈ દીધો અને એમને પથારી કરી દેવામાં આવી, પરંતુ એને ઊંઘ ક્યાંથી આવે? એને તો ભૂખ સતાવી રહી હતી, કકડીને ભૂખ લાગી હતી। એને થયું કે મેં તો મોટી ગડબડ કરી નાખી છે કે હા અને નાના ચક્કરમાં ભૂખ્યો રહ્યો। જ્યાં સુધી મને કંઈક ખાવાનું નહીં મળે ત્યાં સુધી ઊંઘ નહીં આવે, મને ભૂખ પરેશાન કરતી રહેશે। તેને થયું કે રસોડામાં જઈને કશુંક ખાવાનું ગોતી લઉં અને તે રસોડામાં ગયો અને ધીમા પગલે રસોડામાં ગયો અને રસોડાની બહાર એની સાસુ સૂતા હતા અને હવે તેને ચારે બાજુ રસોડામાં ખાવાનું ગોતવા લાગ્યો અને એના નવા લગ્ન થયા હતા ને અહીંયા કશું પણ જોયું નહોતું। ત્યાં એને લાડુ ભરેલી હાંડી જોઈ અને હાંડીમાંથી લાડુ કાઢી અને ભૂખ બહુ લાગી હતી એટલે આખો લાડુ એને મોઢામાં મૂકી દીધો, એટલે કે ભરી દીધો અને હાંડી ઉપર એ ઢાંકણું ઢાંકવા ગયો ત્યારે એના હાથમાંથી ઢાંકણું છૂટી ગયું અને ઢાંકણું નીચે પડી ગયું। તો અવાજ થયો તો એની સાસુ જાગી ગઈ અને એ કહેવા લાગી કે કોણ છે? તો જમાઈ ભાગ્યો અને મોઢામાં લાડુ એમ નામ હતો, મોઢામાં રાખીને સૂઈ ગયો। સાસુને થયું કે કેમ જમાઈ જલ્દી ભાગીને ગયા હશે, એટલે સાસુએ એના સસરાને જગાડીને કહ્યું કે જમાઈ રસોડામાંથી ભાગીને ગયા તો કંઈક વાત લાગે છે।
એમ માની એના સાસુ અને સસરા એના હાલચાલ પૂછવા એના ઓરડામાં આવ્યા તો તે ચાદર ઓઢીને સૂતો હતો અને એની ચાદર હટાવી અને જોવા લાગ્યા જમાઈનું મોઢું સોજાઈ ગયેલું હતું અને કહ્યું કે આમનું મોઢું તો સોજાઈ ગયું છે. તેઓ વિચારવા લાગ્યા કે જમાઈરાજ આવ્યા ત્યારે તો આમના મોઢે કંઈ ન હતું અને આ અચાનક શું થઈ ગયું અને એમની પરેશાની કઈ રીતે બતાવશે. અહીં આવ્યા ત્યારે બિલકુલ હાજા હતા અને સાસુ સસરા ગભરાયા અને કહ્યું આમને જલ્દી દવાખાને લઈ જાઓ. એનો હાળો અને સસરા એને વૈદ પાસે લઈ ગયા. અડધી રાતે વૈદનો દરવાજો ખખડાવ્યો અને વૈદને જગાડી અને કહ્યું આમના મોઢામાં અચાનક આ શું થઈ ગયું છે જે સાંજ સુધી કશું હતું નહીં. વૈદે આજુબાજુમાં જોયું અને તેને જે સોજો ચડી ગયેલો હતો ત્યાં વૈદે મોઢા પર હાથ લગાવ્યો તો લાડુ સરકીને બીજી બાજુ ચાલ્યો ગયો તો કહે કે આ કેવી બીમારી છે, હાથ લગાવવાથી બીમારી બીજી તરફ ચાલી ગઈ. બીજી તરફ હાથ લગાવ્યો તો લાડુ વચમાં આવી ગયો. બધાને થયું કે આ શું થયું છે અને હોય તે વૈદે મોઢાની અંદર એક મોટો ચીપિયો નાખ્યો અને પકડથી ખેંચે તેમ તે વસ્તુ બહાર ખેંચી તો તે વસ્તુ હતી લાડવો બહાર આવ્યો અને જેવો લાડવો બહાર આવ્યો કે બધા હસી પડ્યા અને એ સાથે જ વૈદ પણ હસવા લાગ્યો અને સસરા કહેવા લાગ્યા કે તમારા મોઢામાં લાડવો અને એના સસરા કહેવા લાગ્યા કે અરે મૂર્ખના પેટના આટલી બધી પરેશાની હતી, ભૂખ લાગી હતી તો તારે કહેવું હતું ને, અમે તને ખાવાનું આપી દેત. મિત્રો આમ આ કિસ્સો અહીં પૂરો થાય છે. હવે આવે છે બીજા મિત્રનો વારો. એણે કહ્યું આ તો કશું નથી, મારી મૂર્ખતાનો કિસ્સો સાંભળો. હું પણ મારી પત્નીને લેવા માટે સાસરે ગયો હતો. મારી માએ કહ્યું હતું કે સાસરે જા ત્યારે સારા અને નવા કપડાં પહેરીને જઈએ અને હું બજારમાંથી નવા કપડાં લઈને આવી ગયો, એટલે કે નવા કપડાં લઈ આવ્યો અને સાસરે જવા તૈયાર થઈ ગયો. હવે સાસરે પહોંચતા હાંજ થઈ ગઈ, કારણ કે પહેલાં તો ચાલીને જવાનું હતું અને સાસરું થોડું આઘું હતું. ત્યારે મેં વિચાર્યું કે ત્યાં પહોંચતા રાત થઈ જશે અને આ મારા નવા કપડાં કોને દેખાય છે. એટલે ત્યાં એક ખેતરમાં એક ઘર બનાવેલું હતું તે જોયું અને ત્યાં ગયો અને એને થયું કે આ ઝૂંપડીમાં જ કપડાં બદલાવી અને રાત્રે સૂઈ રહીશ અને સવારમાં સાસરે ચાલ્યો જઈશ. તેણે કપડાં ખીચે ટાંગી દીધા અને રૂમાલ પહેરીને સૂઈ ગયો. પરંતુ એને ખૂબ ભૂખ લાગી હતી તો એણે જોયું કે ખેતરમાં કોઈ કામ કરતું હતું. એની પાસે જાવ અને એની પાસે 2 રોટલી માંગી લઉં. તો તે રૂમાલ પહેરીને તે ત્યાં ખેતીમાં કામ કરતા હતા તેની પાસે પહોંચી ગયો. લાઇટ તો હતી નહીં. એને જોરથી બૂમ પાડી અને ખાવાનું માંગવા લાગ્યો અને એ મૂર્ખાને ખબર નહોતી કે આ ખેતર એના સસરાનું છે અને તેના સસરા અને સાળો સૂઈ રહ્યા હતા અને એની પત્ની અને સાસુ વાતું કરી રહ્યા હતા. એને અવાજ કર્યો કે કોઈક ખાવાનું આપો. એટલે એની સાસુએ કહ્યું કે કોઈક ભૂખ્યો માણસ લાગે છે, શાક અને રોટલી આપી આવ. એની દીકરીને કહ્યું. અને લાઇટ તો નથી એટલે આ મીણબત્તી લઈને જા. એટલે મારી પત્ની મીણબત્તી લઈને બહાર આવી. મેં મીણબત્તીમાં એનો ચહેરો જોઈ લીધો, એને ઓળખી લીધી, પરંતુ એને મારો ચહેરો ન જોયો. હું એને ન દેખાણો એટલે એ મને ઓળખી ન શકી. મેં એનું મોઢું જોયું તો હું ચોંકી ગયો અને થયું કે આ તો મારા સસરાનું ઘર છે. એટલે હું પાછો વળી ગયો અને પાછો વળીને જોયું તો ગાય અને ભેંસના સાણનો ઢગલો હતો. હું પાછળ ચાલતો હતો ત્યાં એ સાણના ઢગલામાં જઈને પડ્યો. મારી પત્ની ભાગી અને એણે બધા ઘરવાળાને જગાડ્યા અને બધા ઘરવાળા બહાર આવ્યા અને મને સાણના ઢગલામાંથી બહાર કાઢ્યો અને મને નવરાવ્યો અને ધોવડાવ્યો. ત્યારે એમને મને પૂછ્યું કે તમે કેમ આવી હાલતમાં? મેં એમને બધી વાત કહી સંભળાવી. ત્યારે મારા સસરાએ કીધું, અરે બેવકૂફ મૂર્ખના સરદાર, તમે રાતમાં આવો કે દિવસમાં આવો, અમારે કપડાંથી શું લેવા દેવા? અમારે તો તમારાથી મતલબ છે. આવી મૂર્ખામી હવે ન કરતા. આ બીજા મિત્રનો કિસ્સો પણ મિત્રો ખતમ થયો. હવે આવ્યો ત્રીજા મિત્રનો વારો. ત્રીજા મિત્રએ કહ્યું તો સાંભળો મારી વાર્તા પણ
મારા સાસરેની સાથે જ જોડાયેલી છે. એકવાર મને ખબર પડી કે મારી સાસુની તબિયત ખરાબ છે અને હું મારી પત્નીને મારા ઘરે જ મૂકીને મારા સાસરાના ઘર તરફ ચાલતો થયો, કારણ કે અમે બે જ માણસ હતા. અને મેં કહ્યું કે હું તારા માતાની તબિયત ખરાબ છે એટલે ખબર અંતર પૂછીને પાછો આવું છું. અને હું સાસરે પહોંચી ગયો. સાસુની ખબર અંતર પૂછ્યા અને સાસુ સિવાય ઘરમાં બીજું કોઈ હતું નહીં. સસરા અને હાળો ખેતરમાં કામ કરવા ગયા હતા. સાસુએ મને ખાવાનું ખવડાવ્યું અને અમે બંને થોડીક વાર સુધી વાતો કરી. સાસુને ખેતરમાં ખાવાનું એટલે કે ભાત દેવા જવાનું હતું. ત્યારે મેં કહ્યું, તમે આરામ કરો, હું જ ખેતરમાં ભાત દઈને આવું છું, કારણ કે તમારી તબિયત ખરાબ છે અને મને બતાવી દો કે કયા ખેતરમાં મારા સસરા કામ કરે છે. સાસુએ બતાવી દીધું, ખેતર સીંધી દીધું કે આ બાજુનું ખેતર છે. એટલે હું ચાલતો ચાલતો ગામના સોરે ગયો. ત્યાં મેં એક અજબ વસ્તુ જોઈ. ત્યાં ચોરાહા પર એક કાટ લગાવ્યો હતો. મેં પૂછ્યું કે આ શું છે? ત્યાંના માણસોએ મને બતાવ્યું કે અહીંના રાજાને જો કર કે લગાન આપે નહીં તો એને રાજા આ કાટમાં બાંધી દેશે અને સજા કરે છે. આ કાટ કેવી રીતે ઇસ્તેમાલ કરતા હશે તે જોવા માટે મેં મારા પગ પણ એ કાટમાં ઘૂસાડી દીધા અને ત્યાંથી એક પથ્થર પડ્યો હતો, એનાથી કાટને જોરથી મારી દીધું. એટલે મારા બંને પગ કાટમાં હલવાઈ ગયા અને રોટલાની પોટલી પડખે પડી હતી. ત્યાં કૂતરું રોટલી ખાવા આવ્યું એટલે મેં એને કૂતરાને માર્યો તો એ પથ્થર પણ આઘો વહી ગયો. મિત્રો, હવે હું આ કાઠમાં હલવાઈ ગયો. હવે હું કાઠમાંથી હલી ચલી શકતો ન હતો અને મારો પથ્થર પણ આઘો વયો ગયો હતો. હવે હું કાઠમાંથી નીકળી શકે તેમ ન હતો. જ્યારે સસરા અને શાળા પાસે ખાવાનું સમયસર ન પહોંચ્યું ત્યારે તેઓ રાહ જોતાં જોતાં સાંજ થવા આવી અને તેઓ ભૂખ્યા ગુસ્સામાં ઘરે આવ્યા અને તેઓ તેમની પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા અને એને ઘસકાવા લાગ્યા. તો એમણે કહ્યું કે મેં તો જમાઈને ભાત લઈને મોકલ્યા છે, તેઓ ત્યાં પહોંચ્યા નથી. સસરાએ કહ્યું, જમાઈ તો ખાવાનું લઈને આવ્યા જ નથી, તો તે ખેતરે નથી પહોંચ્યા, તો તે ગયા તો ક્યાં ગયા? બંને લડાઈ ઝઘડો મૂકી અને જમાઈને ગોતવા લાગી ગયા. ચાલતા ચાલતા ગામના લોકોને મળતા અને પૂછતા કે અમારા જમાઈને જોયા છે? તો એક આદમી મળ્યો અને એને કહ્યું કે ગામના ચોરે કાઠમાં હલવાઈને પડ્યા છે. ત્યાંના જે સસરો હતા તે ગામનો હુકુમદાર હતો. તો તેને થયું કે મારા જમાઈ કાઠમાં? મારા જમાઈ એવો તો શું ગુનો કર્યો છે કે મારા જમાઈને કાઠમાં પૂરી દીધા? તે રાજા પાસે પહોંચી ગયા અને રાજાને કહ્યું, મહારાજ, મારા જમાઈથી શું એવી ભૂલ થઈ ગઈ કે તમે એને કાટમાં પૂરી દીધા? રાજાને પણ નવાઈ લાગી. રાજાને પણ વાતની ખબર નહોતી. એમણે કહ્યું કે મેં કોઈને આજ કાઠમાં પૂરવાનો કોઈને હુકમ દીધો નથી. સિપાહીઓને પૂછ્યું તો સિપાહીઓએ કહ્યું, નહીં મહારાજ, આજે કોઈને કાઠમાં નથી પૂરવામાં આવ્યા. રાજા, સિપાઈ, સસરા અને શાળો ચારેય મળી અને તેઓ ગામના ચોરે પહોંચ્યા અને કાઠમાં જમાઈને જોઈને એને જ પૂછ્યું કે તમે કાઠમાં કોને બાંધી દીધા? એટલે જમાઈએ જે બન્યું હતું તે અતથી ઇતિ સુધી કહી દીધું અને બધું બતાવી દીધું અને બધા હસવા લાગ્યા. મિત્રો, તેનો શાળો અને સસરા એમની ઉપર વરસી પડ્યા અને હસી પડ્યા અને કહ્યું, વાહ બેવકૂફ, પોતે કાઠમાં હલવાઈ ગયો. અને તેમને બહાર કાઢ્યા અને પછી ઘરે લઈ ગયા. અને હવે વારો હતો ચોથા મિત્રનો. એને પણ કહ્યું, મારી વાત સાંભળો, મારી વાત પણ મારા સાસરીની સાથે જ જોડાયેલી છે. સાસરીમાં મારા હાળાના લગ્ન હતા એટલે મારી પત્ની બાળકોને લઈને 1-2 દિવસ અગાઉ સાસરે ચાલી ગઈ અને હું ખેતીનું કામ કરવા ઘરે રોકાણો હતો. લગ્ન નજીક આવી ગયા તો મને થયું કે લાવ હવે હું જાઉં. પછી હું થેલામાં કપડાં લઈ અને પહોંચી ગયો સાસરે. ત્યારે લગ્ન બીજા દિવસે હતા અને આગલે દિવસે માંડવો હતો. માંડવાના દિવસે મેં પણ ખાવાનું ખાધું અને થોડી ઘણી વાતો કરી અને સૂવાની તૈયારી કરી. જેવી તૈયારી કરી ત્યારે મને યાદ આવ્યું કે તમાકુની યાદ આવી કે તમાકુ તો હું ઘરે ભૂલી આવ્યો. એટલે મેં મારી પત્નીને કહ્યું કે મને
તમાકુ વિના ઊંઘ નહીં આવે. એટલે મને થયું કે આ લગ્નનો માહોલ છે અને આ તમાકુનું કોને પૂછું તો કોને પૂછું. અને મારી સાસરીમાં મારી સિવાય કોઈ તમાકુ ખાતું ન હતું. અને મેં મારી પત્નીને કહ્યું કે મારે તમાકુની જરૂર છે, મારે તમાકુ ખાવી છે. તેને 2 હાથમાં મહેંદી મૂકેલી હતી. એણે કહ્યું તમાકુ તો છે, પણ લગ્નના લીધે તમાકુ વાડામાં રાખી દીધી છે, ભેંસના તબેલામાં. અને હું ગાય ભેંસના તબેલામાં પહોંચી ગયો. ત્યાં કોઈ લાઇટ હતી નહીં અને હું જ્યાં ત્યાં તમાકુ ગોતવા લાગ્યો, પરંતુ મને ક્યાંય તમાકુ દેખાણી નહીં. હું હેરાન પરેશાન થઈ ગયો અને મારી પત્ની પાસે પાછો આવ્યો. એટલે મેં કહ્યું મને તો ક્યાંય તમાકુ દેખાણી નહીં, તો હાલ મારી હાલ બતાવ. તો એને કહ્યું હું કેવી રીતે આવું? તમે જોતા નથી કે મારા બંને હાથમાં મહેંદી લાગેલી છે? હું તમારી હારે નહીં આવું. મેં એને કહ્યું કે હું તને મારા ખભા ઉપર ઉપાડી લઉં અને તું તારી આંગળીથી ઈશારો કરજે. એને હા પાડી એટલે મેં એને મારા ખભા ઉપર ઉપાડી લીધી અને ગાય અને ભેંસના તબેલા તરફ ચાલવા લાગ્યો, આગળ વધવા લાગ્યો. ત્યાં લાઇટ તો હતી નહીં. પત્ની મારા ખંભા ઉપર બેઠી તે જોઈ ગાયો અને ભેંસો ભડકી. ગાય અને ભેંસોને આમ તેમ ભાગવા લાગી. તેમને થયું કે કંઈક ભૂત લાગે છે. એટલે બધી ભેંસો પોતપોતાના ખીલાતોડાઓને ભાગી ગઈ. જ્યારે તેઓ ભાગી રહી હતી ત્યારે તેઓ બધા ખાવાનું ખાઈ રહ્યા હતા સાસરીમાં. ત્યાં વચમાંથી ભાગી એટલે બધા ભાગમ ભાગ કરવા લાગ્યા અને બધાને થયું કે આ ભેંસો કેમ ભાગી. એટલે તેઓ વાડામાં જોવા માટે આવ્યા. એટલે આવું દ્રશ્ય જોયું તો તેમને પૂછ્યું કે જમાઈજી આ શું થઈ રહ્યું છે? આ અમારી દીકરીને આમ ખંભે ઉપાડીને કેમ ઊભા છો? અને એમને બધી મારી વાત સાંભળી તો એમને કહ્યું કે ભગવાન આવી મૂર્ખામી ભર્યું કામ કરતાં પહેલાં અમને કહેવું તો ખરું કે તમાકુ માંગી લીધી હો તો આવું ન થાત, બધું ખાવાનું બગડ્યું. મારો કિસ્સો પણ આમ સમાપ્ત થાય છે. હવે બતાવો અમારા ચારોમાંથી વધારે મૂર્ખ કોણ? તો તેના જે ઘરના માણસો હતા તેમણે કહ્યું, સાંભળો ભાઈઓ, મૂર્ખ તમે બધા જ છો, તમે ચારેય મૂર્ખ જ છો. પણ જે વાત તમે પૂછો છો કે સૌથી વધારે મૂર્ખ કોણ, તો સાંભળો, જે કાટમાં હલવાણો એ સૌથી વધારે મૂર્ખ છે. કારણ કે એને તો કાટ સાથે કાંઈ લેવા દેવા હતો નહીં, એની હારે એને કોઈ કામ હતું નહીં, પરંતુ વગર કામનો એ કાટમાં હલવાણો, એટલે સૌથી વધારે મૂર્ખ તો એ છે. તો મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. રમૂજી વાર્તા છે. અને જો આ વાર્તા સારી લાગી હોય તો અમારી વાર્તાને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને સાથે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને સાથે જો ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.